બીમારી ના આવે એના 3 ચક્રો. તો કે કયા? તો કે સૌથી પહેલા એ લોકોમાં આંગણું હોય છે કે આગળ ફળિયું. હવે તમે જોજો વિદેશમાં ક્યાં ફળિયાની સિસ્ટમ જ નથી. આપણે જે ગામડામાં છે તો આપણા ભારતમાં ફળિયું ખાલી બેહવા માટે નથી. એ ફળિયામાં કે એની ગૌ માતા રહે છે, એટલે ગાયને માતા માને છે. એ ગૌ માતા રહે છે. હવે ગૌ માતા જે 24 કલાક ઓક્સિજન લેતો જીવ છે અને પોઝિટિવ વાઇબ્રેશન છોડે છે, એનાથી કોરોનાથી લઈ કોઈ વાયરસ અંદર આવતા નથી. બોલો કે અદભુત. કે બીજું કારણ તો એના ઘરની આગળ છે ને, જેવા પગથિયા ઉતરો ડેલી એટલે તુલસી છે, અને ત્યાંની સ્ત્રીઓ એને માતા તરીકે પૂજા કરે છે, અને ધામધૂમથી વિવાહ પણ કરે છે કૃષ્ણ સાથે. તો કેમ? તો કે એના ડાયામીટરમાં કોઈ જીવજંતુ કે વાયરસ એની પ્રજનન શક્તિનો નાશ કરે છે, એની ફેલાવો કરી શકતો કે ત્રીજું એમનું રસોઈ ઘર છે. હકીકતમાં જો અંગ્રેજો આપણે એમ સમજતા હતા કે આપણે ખરેખર બુદ્ધિશાળી છીએ, તો આપણે મૂર્ખા છીએ. ખરેખર ખાવાનું કઈ રીતે બનાવવું ને કેવું ખાવું જોઈએ, ઋતુ પ્રમાણે ખાવું જોઈએ, વાર પ્રમાણે ખાવું જોઈએ, શરીરમાં ઉંમર કેવડી છે એના પ્રમાણે શું ખાવું જોઈએ, ગર્ભાવસ્થામાં શું ખાવું જોઈએ, વૃદ્ધાવસ્થામાં શું ખાવું જોઈએ, બાળકોએ શું ખાવું જોઈએ, બધી વસ્તુ એના ઉપર સાયન્સ છે. સાયન્સ છે. આ અંગ્રેજ કહે છે, હું નથી કહેતો. હું તો એને ખાલી વાચા આપું છું. તો કે એનું એ લોકોનું સાયન્સ છે ને, એના ઘરની અંદર જે વઘાર માટે જે આપણે રઈ વાપરીએ, મેથી વાપરીએ, એ બધી જડીબુટીઓ છે કે આમાંથી ગેસ થાય એવું છે તો હિંગ નાખી દો, જીરું એનું પાચન કરે, ખાઈને પાણી ન પીવું, ડાબા પર કે શું.